40 કિલોની બેગ અત્યારે અહીંયાથી આપીએ છીએ. બાકી માર્કેટ ભાવ તો ખૂબ જ છે, કોઈ 1000 રૂપિયામાં વેચે છે અને 1100 1200 1500 રૂપિયા સુધી વેચે છે. પણ આપણે આ સેવાના ભાવથી તે 350 રૂપિયા રાખ્યા છે. 350 રૂપિયામાં કોઈ પણ ખેડૂત મિત્રોને. તો મિલનભાઈ, આપણે જે અણસલાના જે બેડ છે એ હાલમાં અંદાજે કેટલા છે? મનસુખભાઈ, અત્યારે આમાં અમે છે ને 110 બેડનો આ પ્રોજેક્ટ કર્યો છે. તો મિલનભાઈ, આ ખાતરમાં હારી વાસે જરિયા નથી આવતી, એનું કાંઈ? આનો એ જ છે મેઇન વસ્તુ છે, અળસિયાનું ખાતર હોય ને એમાં સાણની સુગંધ ન હોય. જય ગૌ માતા મિત્રો, અત્યારે હાલ હું આવી ગયો છું માધવ ગૌધામ પરવડી ગારિયાધાર. તો અહીંયા મિત્રો વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી રહ્યા છે અને ખાસ અણેહલાથી જે ખાતર બની રહ્યું છે એની આપણે પૂરેપૂરું પ્રોજેક્ટ તમને બતાવવાનો છું મિત્રો. તો ખાસ વિડીયોમાં બના રહેજો. ગૌશાળાના આ ભાઈ આપણે જોડાઈ ગયા છે, આપણે ભાઈને મુલાકાત લઈશું અને પૂછશું. જય ગૌ માતા. આપ સૌ મિત્રોને આજે જણાવવાનું કે અમારે ત્યાં માધવ ગૌધામ ગારિયાધાર પરવડી રોડ ઉપર મનસુખભાઈ જે ખૂબ જ ફેમસ છે યુટ્યુબની અંદર, એ આજે પધાર્યા છે અને અમારું એક નાનું એવું યુનિટ ચાલુ કર્યું છે કે જે ઓર્ગેનિક ખેતી તરફ વાળવા માટે ખેડૂતોને. તો એની અંદર હાલ અમે અળસિયાનો પ્રોજેક્ટ એક મૂક્યો છે કે જેને વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે કહેવામાં આવે છે. આનો અમારો ઉદ્દેશ છે ગૌધામનો કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ એક સાર્થક કદમ હજી અમે ઉઠાવ્યું છે. ત્યારે માધવ ગૌધામની અંદર અમે દેશી ગાયના છાણ અને ઉત્તમ અળસિયાના સમન્વયથી પૌષ્ટિક અને 100% જૈવિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું નિર્માણ કરી રહ્યા છીએ. તો મિલનભાઈ, તમે જે આ વર્મી કમ્પોસ્ટ ખાતર જે બનાવી રહ્યા છો એના વિશે આપણે સંપૂર્ણ તમે એને શું ઉપયોગ થાય છે ખેડૂતને એ આપણા દર્શક મિત્રોને જરાક જણાવી ગયો. ઓકે મનસુખભાઈ, આપણે આ જે ખાતર બનાવી રહ્યા છીએ તેમાં ખેડૂત મિત્રો જે આ ખાતર વાપરે છે ત્યારે એના વૃક્ષ ઝાડ મૂળ જેનો વિકાસ થાય છે એના ફાયદા એ રીતના છે કે પહેલા તો 100% ઓર્ગેનિક અને સુરક્ષિત છે. બીજો પ્રશ્ન કે જમીન અને પાક માટે સંપૂર્ણપણે રસાયણ મુક્ત ખાતર છે. આની અંદર આ ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને અન્ય માઇક્રોન્યુટ્રન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત હોય છે. જમીનમાં ફળદ્રુપતા વધારે છે તેમજ જમીનમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધારો કરે છે. છોડના મૂળનો સારો વિકાસ કરે છે તથા પાકને રોગ મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો, મિલનભાઈ આપણને ખૂબ સારી માહિતી આપી વર્મી કમ્પોસ્ટ ખાતર વિશે અને એના ફાયદા પણ જણાવ્યા. તો હવે ખાસ કરીને તમે અમારી પાછળ જોઈ શકો છો. તો આપણે મિલનભાઈ અહીંયા આવો, તો આપણે મિલનભાઈને હવે પૂછીશું કે આ અણેસલા કયા છે. મનસુખભાઈ, અમે જે આ વર્મી કમ્પોસ્ટ બનાવીએ છીએ એમાં અમારા જે અળસિયા છે એ એશિયન પીટાટીડા પ્રજાતિના અળસિયાનો અમે આમાં યુઝ કરીએ છીએ. આ જે અળસિયા છે એ ખૂબ આમ નાના હોય છે પણ એની ક્ષમતા ખૂબ જ હોય છે કે જે એ તાત્કાલિક કામ કરે છે. જેનું જે સ્પીડ હોય છે કે જે એને ખાવાની ક્ષમતા છે એમાં ખૂબ જ સારું એનું કામ હોય છે. તો મિલનભાઈ, હવે આપણે દર્શક મિત્રોને પણ બતાવી દેવી કે અણેસલા કેવા પ્રકારના આવે છે. ઓકે, આવો આપણે આ અળસિયા જો. તો મિલનભાઈ, આપણે જે આ અણેસલાના જે બેડ છે એ હાલમાં અંદાજે કેટલા છે? મનસુખભાઈ, અત્યારે આમાં અમે છે ને 110 બેડનો આ પ્રોજેક્ટ કર્યો છે. 110 બેડમાં કમ્પ્લીટ અમારે અત્યારે હાલે છે. આ જે ગાયનું છાણ છે 110 બેડથી તમે આ સ્ટાર્ટ કર્યું છે. અને હાલમાં આ તે કેટલા સમયમાં તૈયાર થાય છે? આ ખાતર મિનિમમ 60 થી 65 દિવસ થાય. અને જો એને ટાઈમે ટાઈમ ભેજ આપવો પડે, ભેજ રહેવો જોઈએ અંદર. આ રીતે પાણી પાવાનું કન્ટિન્યુ ચાલુ રાખવું પડે. હવે એને પૂરેપૂરી કાળજી રાખવામાં આવે આની તો 60 દિવસમાં તૈયાર થઈ જાય. પછી જો ઓછા અળસિયા હોય આની અંદર તો 90 દિવસ લાગે. તો મિલનભાઈ, તમે ખાતર વિશે, વર્મી કમ્પોસ્ટ ખાતર વિશે ઘણી માહિતી આપી. હે મિલનભાઈ, આ ઢગલો તો ખાતરનો તૈયાર લાગે છે પણ તમે જે ઓલા બેડ બનાવેલા છે એમાં ઓલું ખાતર હોય તમે કઈ રીતે એડ કરો છો? એમાં મનસુખભાઈ એવું હોય કે ડાયરેક્ટ આપણે જે સાણ સીધું ન નાખીએ. એમાં મેઇન વસ્તુ છે પેલા તો આ જે સાણ ગાયનું સાણ જે હોય એ સાણને આપણે પેલા તો ઢગલો કરવો પડે. અને એ ઢગલાને પેલા સાણને ખૂબ જ ઠંડુ કરવું પડે. એ ગરમ હોય, ફૂલ જો ગરમ હોય અને તમે નાખી દો તો અળસિયાને તકલીફ પડે. એટલે એ રીતે નહીં, પેલા અમે એનો સામે ઢગલો કરીએ. ઢગલો કરી અને એની માટે પેલા પાણીથી એને આપણે 15 દિવસ 20 દિવસ સુધી જ્યાં સુધી એમાંથી ગરમી ન નીકળી જાય ત્યાં સુધી આપણે એને ઠંડુ કરીએ. ઠંડુ થઈ જાય પછી બેડમાં નાખી દેવાનું અને પછી અળસિયાને ખાવાનું ચાલુ કરે. અને એમાંથી આ વસ્તુ અહીંયા લાવી અને આ પછી આપણે સીધી બેગ ભરીએ છીએ. તો હવે આપણે મશીન જોવા જઈએ. હા, હાલો મશીન બતાવો. તો મિલનભાઈ, આ મશીન કામ કઈ રીતે કરે છે?
આ મશીન છે ને જે આપણે આ ખાતર તૈયાર થઈ જાય એટલે એને આની અંદર આપણે નાખીએ. હા. આ જે મશીન ની અંદર બ્લેડ હોય હા. એ બ્લેડ એને ટૂંકમાં કોઈ અમુક ગઠ્ઠા રહી ગયા હોય તેને કાપી નાખે, કાપી અને સીધું આની અંદર આવે. હા. આ જાળીમાં જે વધારે મોટું જે ખાતર હોય એ સીધું સાઈડ નીકળી જાય, જે પથ્થર જેવું કાંઈ પણ હોય હા. કચરો હોય એ સાઈડ કરી દે અને આ સળાય અને અહીંથી નીચે સીધું અહીંથી આવી નીકળે, જાય. હા, અને આ આપણે અત્યારે હાલમાં પછી અહીંથી સીધું બેગ ભરીએ છીએ. એટલે ઓહો મિલનભાઈ આ તો ઘણા બેગ ભર્યા છે હું તમે અત્યારે. અત્યારે અમારે ઓર્ડર આવ્યો છે. આ હા હા હા. ખેડૂતો હવે છે ને ધીરે ધીરે ઓર્ડર આપવા મળ્યા છે. તો મિલનભાઈ તમે આમાં અંદાજે વજન કેટલું ભરો છો? આ અમે છે ને 40 કિલોનું આપીએ છીએ અને તમે આ ખાતર જોવો બની ગયા પછી કેવું બની જાય, એકદમ મમરી ટાઈપ થઈ જાય. હા હા. આપ જોઈ શકો છો, બરોબર? જો ના ના મમરી છે હાવ. ખુલ અને એકદમ ઠંડુ, કોઈ ગરમ હોય નહીં. હા. તો મિલનભાઈ આ ખાતરમાં હારી વાસે જરિયા નથી આવતી, એનું કાંઈ? આનું એ જ છે મેન વસ્તુ છે. અળસિયાનું ખાતર હોય ને હા હા. એમાં સાણની સુગંધ ન રહે. હા હા. અળસિયા જ્યારે એમાંથી આ કમ્પ્લીટ અળસિયાને ખાઈ જાય બધું જ, હા હા. એટલે એમાં જે નાઇટ્રોજન આશે તે છે હોય કાઢી અને ખોટી જે સ્મેલ આપણે આવતી હોય હા છે હા એ બધી બંધ. સ્મેલ આની અંદર ન આવે. અને એ જ સાચું. બાકી આની અંદર સ્મેલ આવે અને ગરમ થઈ જતું હોય તો આ હા નો હાલે. આની અંદર પાકું હજી થયું ન હોય, કાચું ખાતર રહ્યું હોય તો લ્યો. અને અમે અત્યારે છે ને આ ખેડૂત મિત્રોને 40 કિલોની બેગ આપીએ છીએ હા હા. અને માર્કેટમાં મિનિમમ અત્યારે કોઈ 500 550 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા સુધી આ બેગો હા. 40 કિલો આપતા હોય છે. હા. પણ આપણે સાવ નોર્મલ ભાવે હા, કે એક આપણે આ સેવાનું જ કાર્ય છે અને સેવાનું. આપણે આ માણસોને ઓર્ગેનિક ખેતી ઉપર ધીરે ધીરે લાવવા છે, હા હા. બરોબર? તો એના હિસાબે અમે લોકોએ આનો જે ભાવ છે એ તદ્દન હાવ નિઃશુલ્ક રાખ્યો છે. 350 રૂપિયામાં અમે 40 કિલોની બેગ અત્યારે અહીંયાથી આપીએ છીએ. બાકી માર્કેટ ભાવ તો ખૂબ જ છે, કોઈ 1000 રૂપિયામાં વેચે છે અને 1100 1200 1500 રૂપિયા સુધી વેચે છે. હા. પણ આપણે આ સેવાના ભાવથી જ તે 350 રૂપિયા હા. રાખ્યા છે. 350 રૂપિયામાં કોઈ પણ ખેડૂત મિત્રોને જોવે જોવે તો અમારો આ નંબર ઉપર તમે Contact કોન્ટેક્ટ કરી શકો. કરી શકો છો. ઓકે ઓકે.